હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ગુજરાત સ્ટડી ચેનલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું 2026ની અંદર LRD પેપરની અંદર લેવાયેલ એક્ઝામમાં પ્રોવિઝનલ આન્સર કીમાં કયા વાંધા અરજી થઈ શકે છે અને ફાઇનલ આન્સર કીમાં શું સુધારો થઈને આવી શકે છે, જેની અંદર આપણે પહેલો 189 નંબરનો પ્રશ્ન જોઈશું। ખાલી જગ્યા હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું। એ કર્નલ આલ્કોટ, બી મેડમ બેલેસ્ટિક। અહીં હવે સી ઓપ્શન આપવામાં આવ્યો છે, પરંતુ મારા મતે ખોટો છે। અહીં જોઈ શકાય છે કે હિન્દમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય કોણે ઉપાડી લીધું, જેને આપણે ગૂગલમાં ચેક કરીએ તો કયો સાચો જવાબ આવે છે। અહીં ગૂગલમાં જોઈએ તો જોઈ શકાય છે કે આ પ્રશ્નનો સાચો જવાબ એ અને બી બંને આપેલ છે, પરંતુ આ જ પ્રશ્નનો જવાબ જ્યારે આપણે ધોરણ 12ની ઇતિહાસની અંદર ચેપ્ટર નંબર 7માં 49 પેજ ઉપર જોઈએ તેનો સાચો જવાબ એ એની બેસન્ટ દર્શાવેલ છે। તો હિન્દમાં આવીને થિયોસોફિકલ કાર્ય કોને ઉપાડી લીધું, તો મારા મતે સાચો જવાબ એની બેસન્ટ આવી શકે છે। હવે જોઈએ લાસ્ટ ભરતી બોર્ડ શું નક્કી કરે છે, એના આધારે જ ફાઇનલ આન્સર કીમાં સુધારો થઈને આનો સાચો જવાબ ડી આવી શકે છે, જેથી કરીને આપણે રાહ જોવાનું રહીશું। હવે આપણે બીજી વાત કરીએ તો છે કે ભરતી બોર્ડ આનો શું જવાબ। બીજો પ્રશ્ન જોઈએ, 182 નંબરનો પ્રશ્ન છે, જેમાં જોઈ શકાય છે કે વેદકાલીન આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે। પહેલો, આર્યનો સમાજ પિતૃપ્રધાન હતો। બીજો જોઈ શકાય છે સાચો છે પહેલો। બીજો, વરની પસંદગીમાં કન્યાનો અધિકાર હતો, એ પણ સાચો છે। અહીં અનેક પત્ની પ્રથા વિધવા પુનર્વિવાહની છૂટ હતી, વિધવા પુનર્વિવાહ એ સાચો જવાબ છે। પણ અહીં પત્ની પ્રથા ક્યાંક ને ક્યાંક બધા એકેડમી અને વિદ્યાર્થી મિત્રોને લાગી રહ્યો કે આ ખોટો હશે, પરંતુ મારા મત મુજબ બધા જ વિધાનો સાચા છે, જેની અંદર આપણે જોઈ શકાય છે કે ભરતી બોર્ડની ભૂલ લાગતી નથી હાલ, પરંતુ હવે ભરતી બોર્ડ શું નક્કી કરે છે, પરંતુ મારા મત પ્રમાણે ત્રણ વિધાન સાચા છે, પરંતુ અંતે આ ત્રણેય વિધાન સાચા જશે એવું મને મારા મત મુજબ લાગી રહ્યું છે, કારણ કે પત્ની પ્રથાનો જે ઉલ્લેખ છે એ ગુજરાત ગત નિર્માણ જે બોર્ડની જે પુસ્તક છે તેની અંદર દર્શાવેલ છે કે વેદકાલીન આર્ય સંસ્કૃતિમાં પત્ની પ્રથા વિધવા પુનર્વિવાહની છૂટ હતી। તો આનો સાચો જવાબ ઉપરોક્ત તમામ 100% આવશે। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે। તો અહીં ઓપ્શન એ અમદાવાદ, બી વડોદરા, પરંતુ અહીં સી કચ્છ સાચો જવાબ આવશે। ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે અમદાવાદ અહીં આવે છે, પરંતુ ગ્રંથ નિર્માણની અંદર ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે એ સાચો જવાબ કચ્છ છે, પણ ઘણી બધી એકેડમી અને ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર વાંધા અરજી કરી રહ્યા છે કે આનો સાચો જવાબ અમદાવાદ છે, પરંતુ એ ખોટો પડી શકે છે। હવે આપણે આગળ જોઈશું ત્રીજો પ્રશ્ન, જેમાં છે ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે, જેમાં જોઈ શકાય છે કે 4 ઓપ્શન આપેલા છે, જેમાં હાથની માતા ધોધ, બી ઝાંઝરી ધોધ, ત્રીજો નિનાય ધોધ, ચોથો ગિરમાર ધોધ, પરંતુ ઘણા બધા એકેડમી અને ઘણા બધા ગ્રંથોમાં અને ગુજરાત વેબસાઇટની અંદર હાથની માતા ધોધ અને ગિરમાર ધોધ બંને આપેલા છે, પરંતુ આ કન્ફ્યુઝન લાગી રહ્યું છે આ પ્રશ્નના જવાબની અંદર કે સાચો જવાબ શું આવી શકે છે, પરંતુ મારા મત મુજબ રદ પણ થાય અથવા તો બંને જવાબ સાચા છે। હવે આ ભરતી બોર્ડ જ નક્કી કરશે અંતે કયો સાચો જવાબ આવશે। હવે આપણે ફાઇનલ આન્સર કીમાં રાહ જોઈશું। હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું, ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે। તો આપણે એ જ પ્રશ્નની વાત કરીએ તો હાથની માતા ધોધ અને ગિરમાર ધોધ બંને આવી શકે છે, પરંતુ મારા મત પ્રમાણે રદ પણ થાય એવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહે છે। હવે આપણે આગળ વધીશું નવા પ્રશ્નની અંદર, જે સૌથી વધારે વિદ્યાર્થીઓમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે આ પ્રશ્ન રદ થશે કે અથવા તો અને આ જ જવાબો આપેલા છે એ માન્ય ગણાશે, કારણ કે અહીંથી જોઈ શકાય આઈટી વિભાગ બધા કરતાં આની જે ટકાવારી છે કુલ ટકાવારી એ મુખ્યત્વે 100% હોય છે, પરંતુ અહીંયા 105% દર્શાવવામાં આવેલ છે, જેના કારણે 105% લઈને ગણતા
ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવા જવાબ આવી રહ્યા છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા અસમજતામાં પડ્યા છે કે ભરતી બોર્ડ શું નક્કી કરે છે. પરંતુ મારા મત મુજબ 100% લઈને આ કરતાં દરેકનો જવાબ કમ્પ્લીટલી આવી જાય છે, જેના કારણે જોઈ શકીએ છીએ કે હવે ભરતી બોર્ડ જે નક્કી કરે એ માન્ય ગણવામાં આવશે અને ફાઇનલ આન્સર કીમાં એ જ આવશે. પરંતુ 100% લઈને ગણતા જવાબ પાક્કો મળી જાય છે, જેના કારણે ભરતી બોર્ડ જે નક્કી કરે એ ફાઇનલ ગણાશે. અહીં જોઈ શકાય છે કે ભરતી બોર્ડ જ નક્કી કરશે કે આ પ્રશ્નની અંદર શું આવશે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ વાંધા અરજી કરે છે અને એ જરૂરી છે. પરંતુ મારા મત મુજબ તો રદ થવાની આ સંભાવનાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે. પરંતુ હવે નક્કી કરીએ છીએ કે ભરતી બોર્ડ શું કરે છે, અને ઘણી એકેડમીઓ પણ કહે છે કે આ પ્રશ્ન રદ થશે અથવા તો આના આ જ 100% લઈને જે પ્રશ્નોનો જે જવાબ આવે એ જ માન્ય ગણાશે. આખરે ભરતી બોર્ડનો નિર્ણય એ સર્વમાન્ય રહેશે. 18, 19 અને 20ની અંદર દરેક 3 પ્રશ્નો 100%ની રીતે ગણતા ઓકે પરફેક્ટલી જવાબ આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ રદ નહીં થાય. ઓકે વિદ્યાર્થી, હવે આગળ આપણે જોઈ શકીએ કે ત્રીજો જે 20મા નંબરનો છે એ બી એની અંદર જ ગણાય છે, એનો જવાબ બી આવે છે. એ પ્રમાણે બધા પ્રશ્નો સાચા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અંત સુધી તમે મારો વિડીયો જોવા બદલ અને આ રીતે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા મતે ફાઇનલ આન્સર કીમાં કયા બદલાવ આવી શકે છે.